તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો આપણે આજે છે 28 તારીખ અને 28 તારીખનું તમને લોકોને યાદ હશે કે મેં વાત કરી હતી કે 28 તારીખ થશે ને આપણી માંડવીને 1 મહિનો થશે ત્યારે આપણે વિડીયો ઉતારશું. અને આજે આપણી માંડવીને પૂરેપૂરો 1 મહિનો દિવસ થયો છે. આવી કંઈક માંડવી છે આપણી 1 મહિનો દિવસની ને જોરદાર નરવાઈને બધી એક નંબર છે. ને હવે છે ને આમાં વરસાદની જરૂર છે, પાણીની ખાસ. હવે થોડાક દિવસમાં વરસાદ આવી જાય તો સારું, બાકી પાણી વારવું જોશે. લગભગ ખેડૂત મિત્રોએ પાણી તો ચાલુ જ કરી દીધું હે અને અમારા જેવા હે એ વાત જોઈને બેઠા હે કે હવે 3-4 દિવસમાં વરસાદ થઈ જાય તો પાણી વારવું નહીં. પછી હવે પાણી વારી દઈએ ને વરસાદ થાય તો બહુ મોટી તકલીફવાળું થઈ ગઈ. ઠીકનું માંડવીને પથારી ફરી શકે, જાજુ પાણી થઈ જાય એટલે. અને વાત કરી હતી કે 1 મહિનો દિવસ વિડીયો આવશે માંડવીનો, બાકી આમ વિડીયો આવ્યા હતા આપણે કે માંડવીનો આપણે 1 મહિનો દિવસ થશે ત્યારે વિડીયો ઉતારશું. અને આપણે ચેલેન્જનું જે લીધું હતું એ બધું કમ્પ્લીટ કર્યું કે 1 મહિનો દિવસની માંડવી થઈ ત્યારનો વિડીયો ઉતાર્યો પૂરેપૂરો. આપણે ભૂલાય નથી, યાદ રાખ્યું. જ્યારે માંડવી વાવતા હતા ત્યારે જ મેં કીધું હતું. અત્યારે કહું હું 1 મહિનાની દિવસની થઈ ને આપણે મસ્ત વિડીયો ઉતારીએ. માંડવી જુઓ તમે કે 1 મહિનો દિવસની કેવી છે. ને હવે થોડુંક પાણીની જરૂર છે, સવારમાં લાગતું હોય જ્યારે તડકો હોય ત્યારે. અત્યારે તો નથી લાગતું કે જરૂર હોય એવું, સવારમાં થોડીક ઓલી થતી હોય કે આપણી માંડવીનું તમે લુક જુઓ. પૂરેપૂરી 1 મહિનો દિવસની માંડવી. હજી બહુ મહિનો દિવસ નથી બોલતો ને તમને લોકોને કંઈક થશે કે ઘણી વાર મહિનો જ હવે સંભળાય છે આમાં. એટલે ફાઇનલ લુક જુઓ કે કેવું છે, કેવી નરવાય છે, હું હે મસ્ત જુઓ તમે. અને મિત્રો આપણી માંડવીમાં છે ને મેં પણ ત્યારે જોયું કે ફૂલને હવે થોડા આપણે ઉગાડવા માંડ્યા અમુક છોડમાં. જો આ હવે ફૂલ કહેવાય આ માંડવીમાં. આ ફૂલ મોટા થઈ જાય, રહી જાય એ પછી દોડવા લાગવા માંડે એટલે ફૂલ પણ આપણી માંડવીમાં થવા માંડી. 1 મહિનો દિવસ એ પણ આપણે જોઈ. આ તો મેં નથી જોયું, અત્યારે વિડીયો ઉતારવા આવ્યો ત્યારે ખબર પડી. એટલે બેનિફિટ સારું છે વિડીયોનું, ખબર પડ્યા. બાકી તો ગરમી કાર ઝાર છે હમણાં સોડી મેલી છે. આ એની અસર જુઓ મિત્રો, બ્લર થઈ ગયું સોરી. જો આ છે ગરમીની અસર. હાવ આ લૂ તાજો કેવી બારી નાખ્યા છોડને. હાવ હવે છોડને હું આપણી બારી નાખ્યા એવી ગરમી છે, ફાડી નાખે. હવે હું મામાને લેવું હોય રીલું બનાવે બધા એને જે કે મામો હવે ક્યારે આવે વાત જોઈને બેઠા છે. અંબાલાલ કાકાને બધા આગાહી કરે છે પણ હવે ક્યારે આવે કુદરતના હાથમાં છે. હવે વહેલી તકે આવી જાય તો સારું. અત્યારે સમય થઈ ગયો હે પૂરેપૂરો હવે વરસાદનો. બાકી તો વાત જોઈ રહે કે સમયસર આવી જાય તો મિત્રો આમાં હવે જરૂર છે. બાકી એ હું જાજુ કાંઈ એમાં બોલતો નથી આજના વિડીયોમાં. એટલું જ તમને બતાવવા માગતો હતો કે 1 મહિનો દિવસની માંડવી કેવી કામ નરવાઈ છે, કેવી જોરદાર છે, તમે જોયું હશે. બાકી જાજા વખાણ નથી કરતો મારા મોઈએ. તમે લોકોને સારી લાગે કે આમાં કંઈ ખરાબ લાગે તો કમેન્ટ સેક્શન આપેલું જ છે યુટ્યુબે. તમે મોજથી કમેન્ટ મારજો, હું રિપ્લાય આપીશ બધી, મૂંઝાતા નહીં કોઈ. બાકી તો હવે જાજી કંઈ લપ નથી કરતો, એટલું જ બતાવવા થતું હતું આપણે. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.